સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે સલાહની વ્યાખ્યા, એનું સ્વરૂપ, સલાહના જે જુદા જુદા સોપાનો છે એ, અને હવે પછીનો જે ટોપિક છે એ છે સલાહ આપવાના સ્થાનો. એટલે કે સલાહ કઈ જગ્યાએથી તમે આપો છો. એ બે સેન્સમાં છે. એક તો તમારી ઓફિસ કે તમારો રૂમ જે છે એ કેવો છે અને એમાં કયા પ્રકારની સુવિધાઓ છે, અને ખાસ કરીને એમાં વારંવાર જો ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય તો એ જે સલાહ છે એ વધારે અસરકારક રહેતી નથી. અને બીજી સેન્સમાં જે છે એ છે કમ્ફર્ટેબલ, એટલે કે તમે એક કોમ્ફર્ટ ઝોનમાં હોય. એ અસીલ કે સલાહકાર, એ બહુ મહત્વની વાત છે. અને સલાહના સ્થાનોમાં ટૂંકમાં કોઈ સ્કૂલ આવી શકે, કોઈ યુનિવર્સિટી આવી શકે, કોઈ કાઉન્સલરનું ઘર પણ આવી શકે, કોઈ સ્ટુડિયો વ્યવસ્થિત આવી શકે. એટલે ઘણા જુદા જુદા સ્થાનોથી તમે સલાહ આપી શકો. દાખલા તરીકે ઓનલાઈન લેક્ચર દ્વારા પણ તમે કોઈનું કાઉન્સેલિંગ કરી શકો. બરોબર, એ ભલે દ્વિપક્ષીય પ્રક્રિયા હોય તો એમાં તમે ડિબેટ જેવું પણ ગોઠવી શકો. એ જ રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટના જે ઓનલાઈન ક્લાસ લેવાય છે એમાં પણ તમે જે મોટિવેશન કેમ્પ યોજાતા હોય છે, જુદા જુદા સ્પીકરો, દાખલા તરીકે જય વસાવડાથી માંડીને કાજલ ઓઝા વૈદ્ય અને બીજા ઘણા હિન્દી ભાષીઓ જે છે એ જેમ કે પ્રેરણાનું ઝરણું, તો એના વિશે સેમિનાર યોજવામાં આવે છે. એ સેમિનાર ઘણીવાર ઓનલાઈન પણ હોય છે અને ઓફલાઈન પણ હોય છે. અને ઘણીવાર તો 3 કે 4 દિવસનું આખું શિબિર યોજવામાં આવે છે, જેમાં જુદા જુદા વક્તાઓ કે કાઉન્સલર દ્વારા જુદા જુદા ટોપિક પર ડિસ્કશન કરવા માગે છે. અને એમાંથી ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ઘણી બધી જે સમસ્યાઓ હોય છે વિદ્યાર્થીઓની કે અસીલોની, કે જે કોઈ એ સેમિનારમાં ભાગ લે છે તેની, તો એ લોકોની જે કંઈ સમસ્યાઓ છે એનો ઉકેલ ઘણીવાર એ મોટિવેશન સ્પીકર દ્વારા અથવા તો જુદા જુદા જે ટોપિક છે એના દ્વારા એનું સોલ્યુશન મળતું હોય છે. એ જ રીતે આર્ટ ઓફ લિવિંગ, શ્રી શ્રી રવિશંકર મહારાજના નામથી તમે અને હું બંને પરિચિત છીએ. તો એ પણ મનોવિશ્લેષણવાદમાં જે કેથાર્સિસ, જે થિયરી છે જુદી જુદી ફ્રોઈડે આપેલી, તો એમાં સરસ મજાના ગીતો કે ભજનો ગાઈને એક શિબિરમાં સ્ટેજ ઉપર બધાની સાથે ડાન્સ કરવો, ગાવું, અને જે કંઈ જેને આપણે ફ્રોઈડ એમ કહે છે કે મનોનાટ્ય પદ્ધતિ અથવા તો મુક્ત સાહચર્ય પદ્ધતિ, તો આ જે બધી જે પદ્ધતિઓ છે એનો આર્ટ ઓફ લિવિંગમાં પણ ઉપયોગ થતો જોવા મળે છે. અને આવી બધી જ બાબતોથી જે કોઈ કાઉન્સલર છે તો એને એ સાંભળવું જોઈએ. કારણ કે વિકાસની પ્રક્રિયામાં તમે જોયું કે સલાહનું મનોવિજ્ઞાન છે એ અત્યંત વ્યવહારુ મનોવિજ્ઞાન હોવાથી એમાં સંશોધનોથી માંડીને જુદા જુદા જે સર્વે છે એ દ્વારા પણ નવી ટેકનિકો આપણે અપનાવી જોઈએ. કારણ કે હવે જે પહેલા સમસ્યા હતી પહેલાના વખતમાં, અથવા તો 19મી સદી કે 20મી સદીની જે સમસ્યાઓ હતી એ 21મી સદીની સમસ્યાઓ નથી રહી. એટલે ટૂંકમાં આજે તમે જુઓ તો સાયબર ક્રાઇમનું જે પેલું મનોવલણ છે એ સાયબર ક્રાઇમ વધતા જાય છે. તો જેમ જેમ એ અપરાધ તરફનું માનસની એક આખી પેલી મેન્ટાલિટી તમે જોવો તો હવે
ક્રાઇમ કરવાની ટેકનિકમાં પણ એડવાન્સ આવી ગયું છે કે તમે કોઈના પૈસા કોઈની બેંકમાંથી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકો જો તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો. એવા સોફ્ટવેર આવે છે એટલે જેને આપણે સાયબર ક્રાઇમ કહી છે. તો હવે સાયબર ક્રાઇમ કરતા અટકાવવા કેમ તો એના માટે પણ એનેથી વધારે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ આપણે જે તે વ્યક્તિને પકડી શકીએ છીએ. તો આ જે સોશિયલ મીડિયાથી માંડીને પીળું પત્રકારત્વ તો એનું પણ કાઉન્સલિંગ કરવાની જરૂર ગમે ત્યારે આવી પડે. દાખલા તરીકે તમે જો કૂદકે અને ભૂસકે ન્યૂઝ ચેનલો વધતી જાય છે અને ઘણીવાર અમુક ન્યૂઝ ચેનલો તો એવી હોય છે કે જે ભાજપ તરફી હોય કે કોંગ્રેસ તરફી હોય કે આમ આદમી પાર્ટી તરફી હોય કે કોઈ પણ જ્ઞાતિવાદ એમાં જોવા મળે છે. ગમે તે ટૂંકમાં એક જ પ્રકારના પૂર્વગ્રહો કે એક જ પ્રકારનું પરસેપ્શન જેમાં જોવા મળે છે. તો ખરેખર આ એક ગંભીર મુદ્દો છે અને જે કંઈ બુદ્ધિજીવી વર્ગ છે એને પણ એક સૂચન કરવું જોઈએ અથવા તો જે કોઈ કાઉન્સલર છે કે અથવા તો રાજનીતિજ્ઞનો વિશ્લેષક છે હરિભાઈ દેસાઈથી માંડીને ઘણા બધા તો એને આ બાબત ધ્યાન દોરવું જોઈએ અને એ ચેનલનો જે તે ચેનલનો ધ્યેય જેમ હોય છે કે જે તે બાબતનો કે જે તે પક્ષનો પ્રચાર કરવો ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી. તો આ પણ એક કાઉન્સેલિંગ ત્યાં પણ માગી લે છે. પોલિટિકલ લેવલે પણ કાઉન્સેલિંગ જરૂરી છે અને પ્રજાનું કાઉન્સેલિંગ પણ જરૂરી છે. એ જ રીતે જ્યારે કોઈ ન્યૂઝ જે છે એ ઝીરો લેવલે એટલે કે જ્યાં જે ઘટના બની હોય ત્યાં એ જે રિપોર્ટર છે તો એ રિપોર્ટર સારો કાઉન્સલર હોવો જોઈએ. નહીં કે પ્રજાને સારું દેખાડવા માટે કોઈ પોલિટિકલ લેવલે જેમ કે સ્મૃતિ ઈરાની છે કે રાહુલ ગાંધી છે ગમે તે નામ તમે લઈ લ્યો તો એ લોકોનો પ્રચાર સ્વચ્છતા અભિયાનનો આખો મામલો હોય ને એ લોકોને સાવેણા પકડીને ઊભા રાખી દેવામાં આવે રિપોર્ટર કે જે તે ચેનલો દ્વારા જ અને એ ન્યૂઝ વારંવાર પ્રસારિત કરવામાં આવે. તો આવા ફેક ન્યૂઝનો કોઈ જ મતલબ નથી અને પીળું પત્રકારત્વ કહેવાય. આપણા જે જુદા જુદા 4 સ્તંભ છે આપણા બંધારણ પ્રમાણે એમાંનું એક જે ખૂબ જ અગત્યનું સ્તંભ છે તો એ છે મીડિયા ન્યૂઝ ચેનલો. તો એ જે ન્યૂઝ જ જો તમને સાચા નહીં મળે તમારી પાસે સાચી માહિતી જ નહીં હોય તો તમે કઈ પરિસ્થિતિમાં મુકાશો. ગંભીર બાબત જે છે છતાં આપણે એ આંખ આડા કાન કરીએ છીએ. તો એઝ એ કાઉન્સલરે પોતાનું માઇન્ડ ઓપન માઇન્ડ રાખીને આવી જે ધ્યાનમાં નથી આવતી એની સમસ્યાઓ વિશે પણ જ્યારે એને ડિબેટ કરવા માટે એઝ એ કાઉન્સલર બોલાવે એ કોઈ રાજકારણના કાઉન્સલર પણ હોઈ શકે કોઈ એનજીઓના કાઉન્સલર પણ હોઈ શકે કોઈ વૃદ્ધાશ્રમના કાઉન્સલર પણ હોઈ શકે કોઈ અનાથાશ્રમના કાઉન્સલર પણ હોઈ શકે કોઈ પણ કાઉન્સલર હોઈ શકે. તો એને આ બધી બાબતોમાં પોતાનું ઓપન માઇન્ડ રાખીને આ બધું જ ઓબ્ઝર્વેશન ભલે તમે ઝીરો ગ્રાઉન્ડ કહો પણ એ ઝીરો ગ્રાઉન્ડ જે છે એ તો તમારા દ્વારા સજાવેલું હોય તો એનો કોઈ મતલબ નથી. તમારે ઉકેડો ક્યાં પડ્યો છે એ પણ દેખાડવાની તમારામાં એક નૈતિક હિંમત હોવી જોઈએ. સત્તા પક્ષ દ્વારા જે અન્યાય થતો હોય એ દેખાડવાની પણ તમારામાં તાકાત હોવી જોઈએ. અને આજે જાગૃત નાગરિક દ્વારા અથવા તો મોબાઈલ ફોન એન્ડ્રોઈડ ફોન મારા અને તમારા પાસે છે તો મારી અને તમારી પણ એક નૈતિક ફરજ છે કે આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો એને તમારે કેપ્ચર કરવી અને સોશિયલ મીડિયામાં વહેતી કરવી જે છે એ જ સ્વરૂપે કોઈ વાઘા પહેરાવ્યા વગર. દાખલા તરીકે હમણાં જ મારા ઉપર એક વોટ્સએપ આવ્યો
આઈ થિંક રાજસ્થાનનું હશે એવું મને લાગ્યું, પણ આઈ એમ નોટ શ્યોર. એમાં એક બિચારો મજૂર છે, એ પોતે સાયકલ ચલાવે છે અને સામાનથી ભરેલું એનું આખું પેલું ગાડું છે. એટલે એવા તો ગુજરાતમાં નથી, એ જે સાયકલ એટલું ગુજરાતમાં જો એટલે ગુજરાત બહારનું કંઈક આ દ્રશ્ય હતું ટૂંકમાં. અને એક બાજુથી ચૂંટણી પ્રચાર માટે પોલિટિકલ લેવલે ફોર વ્હીલમાં બધા નેતાઓ નીકળે છે. તો આ જે માણસ છે એને ઢોર મારવામાં આવે છે પોલીસ દ્વારા, કે ભાઈ તું અહીંયા કેમ આવ્યો, આ રસ્તા ઉપર કેમ આવ્યો, ફટાફટ નીકળ. એ રીતે એને પાછળ બરડામાં 2 લાકડી મારવામાં આવે છે. તો આને શું આપણે સ્વતંત્રતા કહેશું લાકડી મારવાની? એ ગરીબ છે એટલે તમે લાકડી મારી? કોઈ એક્ટિવા ઉપર જતી વ્યક્તિને કેમ લાકડી ના મારી? કોઈ ફોર વ્હીલમાં જતી વ્યક્તિને કેમ તમે ઊભી ના રાખી? અને આ બિચારો સાયકલ ચલાવીને આવે છે, પેદલ રિક્ષામાં પરસેવે રેબઝેબ છે, એ માંડ પોતાનું પેટનો ખાડો ભરવા માટે એવા ઉબડ ખાબડ રોડ ઉપરથી પોતાની સાયકલ પસાર કરી રહ્યો છે, અને એને તમે 2 લાકડી મારો છો? તમે કેટલા નિષ્ઠુર છો! હું તો કહું છું કે આવા પોલીસોનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. પોલીસને એવું છે કે મારા હાથમાં લાકડી પકડાવી દીધી એટલે એ મારવા માટે છે. તો આ લાકડી મારવા માટે નથી, પ્રજાનું રક્ષણ કરવા માટે છે. તો આવા જે ક્રૂર પોલીસ ખાતાના માણસો છે એના કાઉન્સેલિંગની ખરેખર જરૂર છે. એટલે હું કહું છું કે કોઈ પણ જે સલાહકાર છે એને આટલું જાગૃત રહેવું જોઈએ, અને કોઈ પણ રિપોર્ટર છે એને પણ આ વાત પ્રજા સુધી પહોંચાડવી જોઈએ. અને જાગૃત નાગરિકની પણ એક ફરજ છે કે આવું કોઈ કૃત્ય થતા જોવે તો એ પોલીસનો પણ ફોટો પાડીને એટલું બધું એને વાયરલ કરવો જોઈએ કે એને ડિસમિસ કરી દેવામાં આવે, અથવા તો એનું કાઉન્સેલિંગ કરાવવામાં આવે. ખાસ કરીને ડોક્ટરની નોકરી છે, વકીલોની નોકરી છે, કે જ્યાં આવા ગુનાખોર વ્યક્તિત્વ વારંવાર જ્યાં કોન્ટેક્ટમાં આવે છે, અથવા તો જ્યાં નેગેટિવ બાબત વધારે હોય છે, જે સમસ્યા વધારે હોય છે, તો એવા લોકોને સ્ટ્રેસ વધારે આવતું હોય છે. સમજી શકાય એવી વાત છે. તો એ લોકોને રિલેક્સ કરવા માટે પણ એ લોકો ક્યાં ભૂલ કરે છે, કઈ વાતમાં એ લોકોએ પોતાના વ્યક્તિત્વ ઉપર કે પોતાના સ્વભાવ ઉપર કંટ્રોલ કરવો જોઈએ, તો આવા વખતે એ લોકોને કાઉન્સેલિંગ આપવું એ સરકારી ખાતાની જરૂર છે. એ સરકારની જવાબદારી છે, એ જે તે સત્તા પક્ષની જવાબદારી છે. કારણ કે એ પોલીસનો ચહેરો કોઈને યાદ નથી રહેતો, પરંતુ જે તે વર્તમાન સરકાર ઉપર આ વાત ઢોળવામાં આવે છે. એટલે દુષ્કૃત્ય કરે છે કોઈ, અને એની ભરપાઈ સત્તા પક્ષને કરવી પડે છે. તો આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને આવા ક્રૂર સત્તાધારીઓને, આવા ક્રૂર પોલીસને કે જે ટ્રાફિક પોલીસમાં ઊભા છે, એ લોકો જે સતત સામાન્ય પ્રજાનું જે લોહી પીવાનું છે એ બંધ કેમ કરે, તો એના માટેના પગલાં લેવાવા જોઈએ, અને એ લોકોનું કાઉન્સેલિંગ થવું જોઈએ. અને એઝ એ કાઉન્સેલર આ મારી નૈતિક ફરજ છે, એટલે હું આ માધ્યમથી મારા વિચારો રજૂ કરું છું. તો ટૂંકમાં સલાહ આપવાના સ્થાનો. સલાહ વિકસતું વિજ્ઞાન છે. યુનાઇટેડ સ્ટેટમાં દર 1 લાખ વ્યક્તિએ 50% સલાહકારો કાર્યરત છે. બરોબર, આ 2010માં આ સંશોધન થયેલું છે. સલાહ વ્યક્તિગત રીતે કે જૂથમાં આપી શકાય છે. સલાહ વિના હવે કોઈને ચાલે તેમ નથી.
બરાબર, કારણ કે તમે જુઓ આજના આધુનિક યુગમાં આપણે કઈ બાજુ દોડી રહ્યા છીએ એ જ આપણને ખબર નથી. ગાડડિયા પ્રવાહ જેવું છે. પાડોશીએ સરસ મજાની 4 વ્હીલ લીધી એટલે આપણા ઘરમાં પડેલી ગાડી ક્યારે કાઢી નાખવી અને નવી લેવી, દેખાદેખીનો એક આ રોગ છે. બરોબર, બાજુના છોકરાએ સાયન્સમાં જવાનું અને ડોક્ટર થવાનું પસંદ કર્યું તો પાડોશીને એવું થાય છે કે મારો છોકરો કેમ સાયન્સ ન લે. તો આ જે દેખાદેખીનો સ્પર્ધાત્મક યુગ છે એ ક્યાંક આપણને ડિપ્રેશન આપે છે, ક્યાંક આપણને વર્તન વિકૃતિઓ તરફ લઈ જાય છે, ક્યાંક આપને ઓવરડોઝ થઈ જાય છે ચિંતાનો, ક્યાંક આપણને ઓવરડોઝ થઈ જાય છે આપણી પ્રતિષ્ઠામાં હાનિ નહીં પહોંચે ને, અથવા તો આપણે જે ઈચ્છા હતી નાનપણમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાની, તો એ ઈચ્છાઓ પણ ઘણીવાર આપણે આપણા સંતાનો ઉપર થોપી બેસતા હોઈએ છીએ. તો આ બાબતમાં પણ માતા પિતાને યોગ્ય જ્ઞાન આપવાની જરૂર છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના તમામ પ્રશ્નોને ઉકેલવા અસમર્થ છે. કારણ કે કોઈનામાં અત્યારે હવે પેશન્ટ નથી રહ્યું, મીન્સ ધીરજ એ લોકોમાં રહી નથી. એટલે જ કહેવાય છે કે સલાહ એ સલાહ કરતા સંબંધી છે. દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જરૂરિયાતો સંતોષે છે. આ જરૂરિયાતોનો સંતોષ કે સંઘર્ષનો ભોગ તે પોતે બને છે. બાળક જ્યારથી જન્મે છે ત્યારથી જીજીવિષા જીવન જીવવા માટે એને પોતાની તાકાત પ્રમાણે સંઘર્ષ કરવો જ પડે છે. પહેલા તો મગજમાંથી કાઢી નાખો કે સંઘર્ષ એ ખરાબ છે. દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે, દરેક પશુ પક્ષી પણ સંઘર્ષ કરે છે. જે વ્યક્તિ વસ્તુમાં ચેતના છે એ બધી જ વસ્તુ જે છે એ સંઘર્ષ કરે છે. સંઘર્ષ વગર આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકતા નથી. સંઘર્ષના પ્રકારો જે છે એના વિશે પણ તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં જોઈ લીધું છે. બાળક જન્મે એટલે એ પહેલા તો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરે છે. બાળક જન્મે એટલે ખોરાક લેવા માટે સંઘર્ષ કરે છે. બાળક જન્મે એટલે કુદરતી હાજત જવા માટે પણ એને સંઘર્ષ કરવો પડે છે. જેમ કે વિદેશમાં અભ્યાસ કરવા જવું છે, દેશમાં સારી નોકરી લઈને સ્થિર થવું, એવો સંઘર્ષ ભારતીય યુવાનને હોય છે. કારણ કે જે જગ્યામાં તમે મોટા થયેલા છો, તમારું બાળપણ વીતું છે, એનેથી જલ્દી તમે માનસિક રીતે મુક્ત થઈ શકતા નથી. એટલે એ વિદેશમાં જનારા બાળકોને ડગલે ને પગલે પોતાનું ઘર અથવા તો જેને કહેવાય હોમ સિકનેસ થતી જોવા મળે છે. તો એ પણ એક સંઘર્ષ કે મનોભાર એ અનુભવતું હોય છે અને એવું વિચારે છે કે હું ભણી ગણીને પાછો મારા દેશમાં સેટલ થઈશ. અને ઘણીવાર એનો નિર્ણય જે છે એ નિર્ણયને એ અડગ હોય છે અને ઘણીવાર એવું પણ બને છે કે પાછો આવે અને એને એમ થાય કે મારો દેશ તો બહુ પછાત છે, હવે મને અહીંયા નહીં ફાવે, અને એ બેક ટુ પેવિલિયન પણ થઈ જાય. તો આવી પરિસ્થિતિમાં માતા પિતાએ પણ ખૂબ જ ધીરજથી કામ લેવું જોઈએ. ક્યાંય બાળકને એટલું બધું બર્ડન ન આપી દેવું જોઈએ કે તું ક્યારે કમાઈશ અને ક્યારે વિદેશથી મને પૈસા મોકલીશ, અને એવી અપેક્ષા પણ ન રખાય. અને એનેથી ઊંધું પણ હું કહું છું, એટલા બધા તમે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ પણ એવા ન હોવા જોઈએ કે તમે દર મહિને એને પૂછો કે બેટા કઈ પૈસા ખૂટ્યા, હું અહીંયાથી મૂકીશ. ના, સ્ટ્રિક્ટલી કહી દો કે તારે તારું ત્યાં પૂરું કરવું પડશે, ખાલી હું ફી જ તારી ભરીશ. બરોબર, રોટી કપડાં ઓર મકાનનું ભાડું, હોસ્ટેલનું ભાડું, બહાર ખાવાનું ભાડું. કારણ કે ફોરેનમાં નોકરી ઉપલબ્ધ છે, એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. હા,
આપણે પણ ફોરેન જઈને હાર્ડ વર્ક કરી શકીએ છીએ, પણ આપણા દેશમાં આપણને જે કામ મળે એમાં આપણે નાનપ અનુભવતા હોઈએ છીએ. તો ફોરેન કન્ટ્રીમાં જે અમુક બાબતો જે છે શીખવા જેવી, તો 100% એ આપણે શીખવી જોઈએ, જેથી કરીને આપણે કાઉન્સલિંગ ન કરાવવું પડે, અથવા તો કચરો કાઢવામાં કે કોકના ઘરે છાપા નાખવામાં કે LICના ફોર્મ ભરવામાં કે કોઈ પણ એવું નાનું કામ કરવામાં, ઘરે ઘરે જઈને સેલ્સમેન તરીકે નોકરી કરવામાં, કે એવું કોઈ કામ હોય કે તમે તમારું કુટુંબ કે તમારી જ્ઞાતિ એ એવું માનતું હોય પ્રબળપણે કે આ કામ તો આપણે ન જ કરી શકીએ, તો એમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. કોઈ જ કામ નાનું નથી. ભ્રષ્ટાચાર કરવો એમાં શરમ આવી જોઈએ, અપ્રમાણિક રહેવું, ટૂંકમાં કામચોરી કરવી, 12 વાગે આવવું, પછી 12 ને 20 સુધી અગરબત્તી કરવી ઓફિસમાં આવીને, પછી લાઈન લાગી ગઈ હોય બેંકમાં પૈસા બિચારા લેવા માટે, એ લોકો આવતા હોય તો એ લોકોને વેઇટ કરાવી અને ઘંટડી વગાડે રાખવી અને આરતી ઉતારે રાખવી, તો આ બધું ઘરે શોભે. ઘરે પૂજા કરીને આવીને અહીંયા અગરબત્તી કરવાની કંઈ જરૂર નથી. અહીંયા વફાદારીપૂર્વક તમારે 12 કલાક કે જે કંઈ કામના કલાકો છે, તો એ કલાકને વફાદાર રહીને તમારે એક પણ મિનિટ ગુમાવ્યા વગર તમારે જે ખાતાધારીઓ છે એની સેવા કરવી જોઈએ. તો આ એક તમારી નૈતિક ફરજમાં આવે છે. પણ રિસેસ 20 મિનિટની હોય અને તમે 40 મિનિટે જમીને બહાર નીકળો અને ઘણીવાર તો તમે ઝોકા ખાતા હોય, તો આ જે છે એ તમે જો સરકારી બેંકોમાં આ પ્રકારના વ્યક્તિઓ જે કામ ચોરી કરે છે, એ પણ એ પ્રકારની ચોરી જ છે કે બને એટલું ઓછું કામ કરવું એવું ઘરેથી નક્કી કરીને એ લોકો નીકળે છે. અને એ લોકોના કામ પેન્ડિંગ જ હોય છે. એ લોકોના ટેબલ ઉપર ફાઇલોના થપ્પા હોય છે, પણ એ લોકો મોબાઈલ ઉપર શું ખાધું ને શું પીધું ને આવી અર્થ વગરની વાતો કરતા હોય છે, જે તમે અનુભવ્યું હશે ટૂંકમાં. તો આવા કામચોરીવાળા વ્યક્તિઓને પણ કાઉન્સેલિંગની જરૂર છે. એટલે ટૂંકમાં દરેક અત્યારનો યુગ જ એવો છે કે દરેક વ્યક્તિને કાઉન્સેલિંગની જરૂર છે. જેમ કે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બરોબર, સલાહ મેળવવાની વ્યક્તિ ઈચ્છા રાખે છે, પણ તેને સલાહ ક્યાંથી મળશે તેની સાચી માહિતી એ લોકોની આગળ હોતી નથી. જેમ અત્યારે આ સ્પર્ધાત્મક યુગમાં 21મી સદીમાં મીડિયાનો યુગ છે, ઇલેક્ટ્રોનિક મીડિયાનો યુગ છે, એ જ રીતે અત્યારે કાઉન્સેલિંગનો યુગ છે. હું તો એવું કહીશ, અત્યારે કાઉન્સેલિંગની દરેક વ્યક્તિને જરૂર છે. હું તો એવું કહું છું કે જેમ તમારી શેરીએ શેરીએ પેલા હનુમાનજીના મંદિરો છે, અથવા તો શેરીએ શેરીએ ઓનેસ્ટ કે અતિથિ કે પકવાન, આવા જાહેર રસ્તાઓ ઉપર પણ પાણીપુરીની લારીથી માંડીને ઘણા બધા વધારે પડતા ખાવાના સ્ટેન્ડ હોય છે. તો જેવી રીતે દવાખાના હોય છે 4 રસ્તે, એવી જ રીતે કાઉન્સલરની ઓફિસો પણ તમને ટૂંક સમયમાં દેખાશે, કારણ કે આપણા વર્તનમાં એટલી બધી એબનોર્માલિટીઝ દેખાય છે. ટ્રાફિકમાં આપણે આપણી દીકરી જેવી છોકરીને પણ અપશબ્દો બોલતા અટકાવી શકતા નથી. 60 વર્ષના પપ્પાની ઉંમરના કોઈ પુરુષ જ્યારે ગંદી ગાળ દીકરી જેવી ઉંમરની છોકરીને આપે છે, તો હું તો એમ માનું છું કે આવી વ્યક્તિને પણ કાઉન્સેલિંગની જરૂર છે.
તેને સલાહ ક્યાંથી મળશે તેની સાચી માહિતી એની આગળ હોતી નથી. આથી સૌથી પહેલા જાણવું જોઈએ કે સલાહ ક્યાંથી મળશે. સલાહ શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા કેન્દ્રો જેવા અન્ય સ્થાનોએ ઉપલબ્ધ હોય છે. કેટલીક વાર સરકારી જુદી જુદી યોજનાઓ વિશે વ્યક્તિ માહિતીગાર હોતી નથી. ક્યાં કેટલી લોન મળે, શિષ્યવૃત્તિ મળે, વિદેશ કેવી રીતે જવાય, અભ્યાસ માટે અમેરિકા જવું હોય કે ઓસ્ટ્રેલિયા જવું હોય તેની સાચી માહિતી તેની પાસે હોતી નથી. અહીં તેને સલાહ કેન્દ્રમાં જવાની જરૂર ઊભી થાય છે. કારકિર્દી સલાહ કેન્દ્રો કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને સલાહ, સામાજિક ચિકિત્સા કેન્દ્રો લોકોને સતાવતી વિવિધ સમસ્યાઓ જેમ કે છૂટાછેડા, ઝઘડા, સંઘર્ષ, દહેજ પ્રથા વગેરે. હવે જો આવી સમસ્યાઓ રહી નથી, હવે આવશે સાયબર ક્રાઇમ, અથવા તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનું જે બ્રેકઅપ થઈ ગયું હોય છે, અથવા તો પોલિટિકલ લેવલે જ્યારે તમે કોઈ આચાર સંહિતાનો વારંવાર ભંગ કરો છો, વારંવાર કોઈ પોલિટિકલ નેતાના પેલા મેઇન માણસને એ આચાર સંહિતાનો ભંગ કરે. તમે જોશો કે હમણાં જ અમદાવાદની બહારનો એરિયો કયો, થલતેજ કે એની આગળ ત્યાં એક વ્યક્તિ સરકારી કર્મચારી નગરપાલિકામાં નોકરી કરતો કર્મચારી જેને ચૂંટણીની જવાબદારી લીધી છે, આ હમણાંની જ વાત કરું છું, 15 દિવસ પહેલાની વાત કરું છું, અને એ વ્યક્તિ ઉપર ખબર નહીં કયા પક્ષનું એટલું બધું દબાણ આવ્યું, કંઈક ખોટું કરાવવું હશે એની આગળ જે હોય, પણ એ વ્યક્તિએ નગરપાલિકાની અગાસી ઉપરથી પડતું મૂક્યું, એટલે કે આપઘાત કર્યો. અને એ આપઘાત તો કર્યો, પણ એની 2 કે 3 મિનિટ પહેલા જ એ વ્યક્તિએ પોતાના ઘરે વિડીયો કોલ કરેલો અને પોતાની દીકરી સાથે વાતચીત કરેલી, અને ત્યારે એ એકદમ નોર્મલ લાગતા હતા, કોઈ જ એને સમસ્યા નહોતી. તો 5 કે 6 મિનિટ પછી એવી તો કઈ સમસ્યા આવી ગઈ, કે એવી તો કઈ ઘટના બની, કે એવો તો કયો ફોન આવ્યો, કે કઈ ધમકી ભરેલો, કે એવી તો કોણે એને એટલું બધું પ્રેશર આપ્યું, કે ઇમોશનલી બ્લેકમેલ કર્યા, કે જે મેટર હોય, કે એ વ્યક્તિને અચાનક આપઘાત કરવાનો વિચાર આવી ગયો, અને એ વિચાર એને અમલમાં પણ મૂકી દીધો, અને એ વ્યક્તિ મૃત્યુ પણ પામી. પાછું તાત્કાલિક એની જે લાશ હતી એને ઇન્વેસ્ટિગેશન કરવાને બદલે હોસ્પિટલમાં પીએમ ડિપાર્ટમેન્ટમાં મૂકી, એટલે પોસ્ટમોર્ટમ મૂકી દેવામાં આવી. અને આટલી બધી પોલીસ જાગૃત કેવી રીતે થઈ ગઈ? કારણ કે જલ્દીથી લાશ ઉપાડવામાં નથી આવતી, એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. તો આ એક શંકાસ્પદ વાતમાં પણ કોઈ સાયકોલોજિસ્ટની જરૂર પડે છે, કે એમાં કઈ ખરેખર એમાં કઈ સમસ્યા હતી. તો હવે ટૂંકમાં સમસ્યાઓ બદલતી જાય છે. હવે દહેજ પ્રથા જેવી વાત નથી રહી, પણ એનેથી એક એડવાન્સ વાત આવી ગઈ છે. હવે કોઈ પણ પુરુષ એ શું કહે છે, કે મારે તો કમાતી સ્ત્રી જ જોઈએ છે. અને સ્ત્રીઓ શા માટે એમ કે છે કે હું નોકરી નહીં મૂકું? કારણ કે એને એના કુટુંબ, એના પતિ અને ભવિષ્યમાં આવનાર બાળકો કરતા પણ પોતાની આઝાદી વધારે પ્રિય છે, અને એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ હવે એવું પણ કાઉન્સેલિંગ આવશે ભવિષ્યમાં, કે મારા હસબન્ડને તમે શિખામણ આપો, અથવા તો એનું કાઉન્સેલિંગ કરો, કે સાંજની રસોઈ એ બનાવે અને સવારની રસોઈ હું બનાવું, સવારે કચરા હું કાઢું અને પોતા એ મારે, કપડાં હું ધોવું અને સૂકવે એ, શાક હું સુધારું ને વઘાર એ કરે. બરોબર? એટલે હવે આવી બાબત જે તમને નાની દેખાય છે, અને અત્યારે કદાચ હું આ તમને બોલું છું તો તમને 2 મિનિટ માટે હસવું પણ આવશે, પણ હવે ટૂંકમાં આવા દિવસો દૂર નથી.
અને ઘણા ફેમિલીમાં મેં જોયા છે કે પતિ પત્ની બંને ટીચર હોય તો નાના બાળકોને નવડાવવાનું કામ એના પપ્પા જ કરતા હોય છે અને મમ્મી ટિફિન તૈયાર કરી દેતી હોય છે. તો એમાં કંઈ જ ખોટું નથી અને કંઈ જ નવાઈ ના લાગવી જોઈએ. હવે આપણે બધાએ માનસિક રીતે તૈયાર રહેવાનું છે કે હવે કોઈ પણ કામ એવું નથી કે જે પુરુષ ન જ કરે, કે પુરુષનો અહમ આડો આવે, કે જે હવે કોઈ પણ નોકરી પણ એવી નથી કે જે સ્ત્રી ના કરી શકે. હવે તમે જો આજકાલ એવી સિરિયલ પણ આવે કે છોકરી જે છે એ રિક્ષા ચલાવે છે. આજે તમે જુઓ તો છોકરીઓ તમને પેટ્રોલ પંપ ઉપર પણ જોવા મળે છે. પણ તમે ક્યારેય એવું નહીં જોવો કે કોઈ છોકરી કુલી તરીકે રેલવે સ્ટેશન ઉપર કામ કરે. શા માટે? કારણ કે વજન ઉપાડવાની બાબતમાં ઈશ્વરે જ અથવા તો સ્ત્રી અને પુરુષનું શરીર જ એવું છે કે સ્ત્રી વજન વધારે પડતું ઉપાડી શકતી નથી. અને જો એ ઉપાડે વજન, કોઈ જીમ ટ્રેનર હોય તો તમને એનું જે શરીર છે એ જલ્દીથી જોવું નહીં ગમે. દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સમાં પીટી ઉષાનું નામ લઈ લઈએ આપણે, કે જે લોકો સ્પોર્ટ્સમાં આગળ પડતા છે તો એ લોકોનું જે શરીર છે એ એકદમ સરસ અને ઘાટીલું થઈ ગયું હોય છે, પણ થોડુંક પુરુષ જેવું પણ થઈ ગયું હોય છે. પણ છતાંય વજન ઉપાડવાની બાબતમાં જે પુરુષની કમ્પેરિઝનમાં સ્ત્રીઓ છે એ વજન ઉપાડી શકતી નથી. પણ ઈશ્વરે કેવું સરસ નિર્માણ કર્યું છે. આ જ સ્ત્રી જે વજન નથી ઉપાડી શકતી એ પોતાના ગર્ભાશયમાં 9 મહિના સુધી પોતાના સંતાનનું વજન ઉપાડી શકે છે. પોતાના સેક્સ્યુઅલ લાઈફમાં પણ પુરુષનું વજન ઉપાડી શકે છે. તો આ બધી જ બાબતો ડૉક્ટર હંસલ ભચેલના જે પુસ્તકો છે એમાં બહુ સરસ રીતે છણાવટ કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ત્રી અને પુરુષમાં શા માટે એ લોકોના વિચારોથી માંડીને એ લોકોની માનસિકતામાં શા માટે જબરજસ્ત ચેન્જ હોય છે અથવા તો કોન્ટ્રાસ્ટ કોમ્બિનિકેશન હોય છે. કારણ કે ઈશ્વરે એ લોકોની રચના જ એ રીતે કરી છે. દાખલા તરીકે એઝ એ ટીચર તરીકે પ્રાથમિક શાળામાં સ્ત્રીનું આધિપત્ય વધારે છે. કારણ કે બાળકોની આગળથી કામ કઈ રીતે પાર પાડવું એ એક સ્ત્રી શિક્ષકને વધારે સારી રીતે ખબર છે. એ જ રીતે કથક, ભરતનાટ્યમ કે નૃત્યની બાબતમાં સ્ત્રીઓ એ પુરુષ કરતા વધારે સારું પરફોર્મ કરી શકે છે. કારણ કે જે સ્ત્રીનું શરીર જે છે એ એના માટે વધારે સક્ષમ છે. અને પુરુષ ડાન્સ કરતો હોય કથક કે મણિપુરી કે ભરતનાટ્યમ તો એ જલ્દીથી આપણના મગજમાં એ જલ્દીથી ઉતરશે નહીં. ખાસ કરીને ગુજરાતી મગજમાં એ કરી શકે છે, પરંતુ એનામાં એક સ્ત્રૈણ તત્વ આવી જાય છે. તમે જુઓ કે યુંગે જે આપણને વ્યક્તિત્વના પ્રકારોમાં કીધું કે છેલ્લો જે પ્રકાર આપ્યો હતો એ અર્ધનારેશ્વર, એટલે કે સ્ત્રીમાં પણ પુરુષોના લક્ષણો હોય છે અને પુરુષોમાં પણ સ્ત્રીના લક્ષણો હોય છે. હવે એ વિષયાંતર થઈ જશે. તો ટૂંકમાં કાઉન્સલરે જે અસીલ છે એ સ્ત્રી છે કે પુરુષ છે એનું પણ એટલું જ ધ્યાન મગજમાં રાખીને એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. કોઈ પુરુષને તમે એમ કહો કે ભાઈ તને બહુ દુઃખ થાય છે કે તું આટલો બધો ડિપ્રેશનમાં છું તો તું રડી લે, પણ પુરુષ જલ્દીથી રડી નહીં શકે. એ હાથ પછાડીને તમારા કાચના ટેબલને નુકસાન પહોંચાડી શકશે, તમારું ટેબલ તોડી શકશે, પરંતુ એ જલ્દીથી રડી નહીં શકે. અને કોઈ સ્ત્રી છે તો ત્યાં તમારે તમારા ટીશ્યુ પેપર તમારી આજુબાજુ રાખવા જ પડશે, કે હમણાં વાત કરતા કરતા ક્યારે રડી પડે કંઈ નક્કી નહીં. તો આ જે શારીરિક ક્ષમતાનો જે તફાવત છે એ પણ જે તે કાઉન્સલરે કાઉન્સેલિંગ કરતી વખતે
ધ્યાન રાખવું જોઈએ. એ જ રીતે તમે કઈ રીતે કાઉન્સેલિંગ કરો છો, તમારી બોડી લેંગ્વેજ આમાં મેં આ ચિત્રમાં બતાવી છે. તો તમારી બોડી લેંગ્વેજ કેવું હોય જોઈએ, તમારા મનના હાવભાવ કેવા હોવા જોઈએ. તો જે બેસવાની તમારી મેથડ છે એ કેવી હોવી જોઈએ. બરોબર, જ્યારે તમે આમ અદબ વાળીને બેસો છો, અસીલ તમારો આમ અદબ વાળીને નીચું જોઈને બેસે, તો એની બોડી લેંગ્વેજ એવું કહે છે કે તમારે ગમે તે પ્રશ્ન તમે પૂછો, હું જવાબ નહીં જ આપું. તો પહેલા તો તમારે એને કહેવું પડે કે તમે પહેલા અદબ છોડી દો અને તમારા જે બે હાથ છે એ બે હાથ તમે તમારા ઢીંચણ ઉપર રાખો, જે રીતે આ ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે. બરોબર, અને જે કાઉન્સલર છે એની તમે બોડી લેંગ્વેજ જુઓ, તો એકબીજાથી એ લોકો કેટલા કમ્ફર્ટેબલ થઈને બેઠા છે. તો આ બહુ અગત્યની વાત છે. અને કાઉન્સલર અને જે અસીલ છે એ વચ્ચેનું ડિસ્ટન્સ એટલું હોવું જોઈએ તો એ લોકો એકબીજાને બહુ સરસ રીતે જોઈ શકે. બાજુમાં બેસવાની જરૂર નથી, પણ આઈ કોન્ટેક્ટ કરી શકે એ રીતે બેસવાની જરૂર હોય છે. વધારે પડતું ડિસ્ટન્સ જે છે એ યોગ્ય નથી કાઉન્સેલિંગ કરતી વખતે. તો હવે ટૂંકમાં આપણે જે સલાહ આપવાના જે જુદા જુદા સ્થાનો છે એમાં પહેલું છે પ્રાથમિક શાળા. હવે તો કોઈ પણ પ્રાથમિક શાળાઓમાં તમે જુઓ કે કાઉન્સલર હોય છે એને ભલે તમે સોમવારથી શુક્રવાર સુધી ન બોલાવો, પણ એક દિવસ એવો રાખવામાં આવે છે કે એ જે કાઉન્સલર છે એ પ્રાથમિક શાળામાં દર સોમવારે મંગળવારે જે ટાઈમ ટેબલ પ્રમાણે એ એકવાર આવી જાય છે. અને જે જુદા જુદા બાળકો છે, જે એવા પણ બાળકો છે જે સતત તોફાન કરે રાખે છે, સતત અપશબ્દો બોલે રાખે છે, સતત એને વાગે રાખે છે, અથવા તો એ ખૂણામાં બેસીને અંગૂઠો લઈને ચૂસે રાખે છે. બરોબર, એને કોઈ વાતમાં રસ પડતો નથી. એ રિસેસમાં પણ પોતાનો ડબ્બાની સાથે કલાકો સુધી બેસી રહે છે. એ મેદાનમાં કોઈ રમત રમતો નથી, અથવા તો ચોરી કરે છે, કોકના નાસ્તા ચોરી જાય છે. તો આવા બધા જ બાળકોનું કાઉન્સેલિંગ કરવું બહુ જ જરૂરી છે. અને વ્યક્તિગત રીતે એઝ એ કાઉન્સલરે આવા બાળકોની નોંધ લેવી જોઈએ. ઘણીવાર પ્રિન્સિપાલ જે છે એ કાઉન્સલરને ફરિયાદ કરે છે કે ફલાણા નામની વ્યક્તિ, દાખલા તરીકે એનું નામ આપણે રાખી દઈએ ફકરુદ્દીન, તો ફકરુદ્દીન નામની વ્યક્તિ વારંવાર નાસ્તાના ડબ્બાઓમાંથી નાસ્તો ચોરી કરે છે. અને એ નાસ્તો ચોરી કરે છે એટલે એને બહાર ઊભા રહેવા પડે છે. એને અંગૂઠાની શિક્ષા આપવામાં આવે છે કે બીજી ત્રીજી મેદાન સાફ કરવાની શિક્ષા આપવામાં આવે છે. અને આ શિક્ષાથી પણ એને કોઈ એના વર્તનમાં પરિવર્તન નથી આવતું. તો હવે આ બાળકનું શું કરવું? અને એઝ એ કાઉન્સલરને એનું કાઉન્સેલિંગ કરતા ખબર પડે છે કે આ ફકરુદ્દીન નામના બાળકે પોતાની માતા ગુમાવી છે અને એની નવી માં છે એને પૂરું ખાવા નથી આપતી, એટલે એ નાસ્તાનો ડબ્બો સાથે નથી લાવી શકતો. એટલે એ જે બાળક છે એ બાળક ચોરી કરે છે. એ બાળકને ખબર નથી કે ચોરી કહેવાય આને, કે આને દુષ્કૃત્ય કહેવાય, કે આને ખરાબ વર્તન કહેવાય. એ બાળકને ખબર નથી. એ બાળકને તો ખાલી ભૂખ લાગી છે અને એ ભૂખ સંતોષવા માટે જેનો નાસ્તાનો ડબ્બો હાથમાં આવ્યો એનો એ આક્રમક વર્તન કરીને પણ, એને લાફો મારીને પણ, એના હાથમાંથી જટીને પણ, કે બાથરૂમમાં જઈને પણ બાથરૂમ બંધ કરીને એવી ગંદી જગ્યાએ પણ એ નાસ્તો કરી લે છે. તો
તો એમાં એ બાળકનો દોષ નથી. ત્યારે એ બાળકને કોઈ નફરત ન કરે એવી બીજા બાળકોને પણ શિખામણ આપવી જોઈએ અને પ્રિન્સિપાલને પણ કહેવું જોઈએ કે આને ઘરમાંથી પૂરતા નાસ્તો નથી મળતો, તો એ વાલીને પણ બોલાવવા જોઈએ. અને એ તમને લાગે કે એની મામાં કોઈ ફેરફાર થાય એમ નથી, કારણ કે એ પોતાનો જણ્યો નથી, તો એવા જે પ્રિન્સિપાલ છે એની પણ પોતાની નૈતિક ફરજ છે કે એ બાળકને નાસ્તાની વ્યવસ્થા કરાવી દેવી. એનો ખર્ચો જે તે સંસ્થાએ ભોગવવો જોઈએ. ઘણી એવી સંસ્થા છે જે આવા બાળકોની ફી પણ ભરે છે અથવા તો ફી માફ કરે છે. અને એ બાળકને પણ યોગ્ય જ્ઞાન આપવું જોઈએ કે હવેથી તારે બીજાનો નાસ્તો લેવાનો નથી, પણ તને જ એટલો બધો નાસ્તો મળશે કે તું ધરાઈ જઈશ અને જેનો જેનો અત્યાર સુધીમાં તે નાસ્તો ખાધો છે એને તારે હવે રિટર્ન કરવાનો છે. અને આવા બાળકનો જ્યારે બર્થડે આવે ત્યારે એ બર્થડે સંસ્થા એના પૈસા ભોગવે અને બધાને, બીજા બધા બાળકોને એ બાળકના હાથે ડેરી મિલ્ક આપવી જોઈએ, આવું એક કાઉન્સલર કહેશે. કારણ કે એ બીજા બધા બાળકોનો અત્યાર સુધી બહુ જ નાસ્તો ખાઈ ગયો છે, એટલે એ બાળકોને ખબર નથી, એ બાળકો એ દુઃખમાંથી પસાર નથી થયા, એ બાળકોને ખબર નથી નવીમાં એટલે શું. તો આ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ બાળક તરફ તમારું સહાનુભૂતિ ભરેલું વર્તન હોવું જોઈએ. તમે કોઈની મા તો ના બની શકો, કંઈ વાંધો નહીં, પણ એઝ એ પ્રોફેસર કે એઝ એ ટીચર કે પ્રિન્સિપાલ તરીકે કે એઝ એ કાઉન્સલર તરીકે પણ તમારે જો આર્થિક રીતે પણ થોડું ઘસાવાનું આવે ને તો એમાં સંકોચ નહીં રાખતા. તો ટૂંકમાં પ્રાથમિક શાળામાં જે કાઉન્સલર હોય છે એનામાં સેવાભાવ હોવી જોઈએ, સેવા કરવાની વૃત્તિ હોવી જોઈએ અને એનામાં એવા લક્ષણ, એટલે જ હું કહું છું સ્ત્રી જે છે એ એઝ એ કાઉન્સલર વધારે સારું પરફોર્મન્સ આપી શકે છે. કારણ કે અને જે મા બની હોય છે એ ખાસ કરીને કોઈ કુંવારી કન્યા જે હોય, ટીવાય બીએમાંથી માન પાસ આઉટ થઈને નીકળેલી હોય, તો એ બાળકને એ બરોબર હૂંફ નહીં આપી શકે, વાત્સલ્ય નહીં આપી શકે, પ્રેમ અને કરુણા નહીં આપી શકે. એ તો જેણે માં બનવાનું સુખ પ્રાપ્ત કર્યું હશે એ જ માં આવા બાળકોને સારું કાઉન્સેલિંગ કરી શકશે. એ પછી છે માધ્યમિક શાળા. તો માધ્યમિક શાળાના પ્રશ્નો કે સમસ્યા હોય છે તો એ અલગ હોય છે. એમાં સ્ત્રી કાઉન્સલર પણ ચાલે અને પુરુષ કાઉન્સલર પણ ચાલે. હું એવું નથી કહેવા માંગતી કે પ્રાથમિક શાળામાં સ્ત્રી કાઉન્સલર પણ હોવી જોઈએ, પરંતુ એનું સહજ વર્તન છે. જ્યારે પુરુષે એ વર્તન શીખવું પડશે. પુરુષ જલ્દીથી બાળક રડતું હોય તો એને તેડીને એને પ્રેમ નથી કરી શકતું. જ્યારે સ્ત્રી છે એ બાળકને તરત જ તેડી લેશે, ભલે એ અન્યનું બાળક હોય તો પણ. તો માધ્યમિક સ્કૂલની જો આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને સેક્સ્યુઅલ પ્રશ્નો જે છે અથવા તો મોબાઈલ મેનિયા, આજ કરીને ખાસ ઓનલાઈન લેક્ચરમાં તમે લેક્ચર નથી સાંભળતા અને વિડીયો ગેમ રમવા માંડો છો. તો આ બધી જે છે આ આધુનિક સમસ્યા છે. પહેલા એવી સમસ્યા નહોતી, કારણ કે પહેલા કોમ્પ્યુટર જ નહોતું, પહેલા મોબાઈલ જ નહોતા. તો ટૂંકમાં આવા બાળકોનું પણ કાઉન્સેલિંગ કરવું જોઈએ અથવા તો માધ્યમિક સ્કૂલમાં પણ એઝ એ કાઉન્સલર તરીકેની જોબ તમને ઓફર થતી હોય છે. એટલે ઘણા બધા ફિલ્ડ છે તમારે જો આમાં તમારી કેરિયર બનાવી હોય તો. એ પછી છે કોલેજ અને યુનિવર્સિટી લેવલે. તો ખાસ કરીને ટીનેજ એટલે કે 18 થી 21 વર્ષના છોકરા છોકરીઓ જે છે એ લવ ઓફ એટ્રેક્શન કહી લો કે સેક્સ કહી લો કે આ બધા વસ્તુથી એ લોકો તો એવું વિચાર 12મા ધોરણમાંથી પાસ થાય એટલે જ એવું વિચારે છે કે મારે
હવે બસ મસ્ત મજા કરવી છે 3 વર્ષ કોલેજમાં. એ લોકો કોલેજનો અર્થ જ એવો કાઢે છે કે કોલેજ એટલે મજા કરવાનું એક સ્થળ. તો આવી જે માન્યતા ધરાવે છે એ લોકોના કાઉન્સેલિંગની પણ ખૂબ જરૂર છે, કારણ કે કોલેજના જે 3 વર્ષ છે એ તમારો ગોલ્ડન પીરિયડ છે. ઓલ ઓવર તમારી લાઈફ, તમારા આખા જીવનમાં જો કોઈ અગત્યનો પેલું હોય, કુમળીનો છોડ વાળો તેમ વળે, એમ એફવાય, એસવાય અને ટીવાયમાં જેટલું તમે ભાથું સાથે, જેટલું તમે શીખશો, જેટલું તમે તમારા પ્રોફેસરોની પાસેથી જ્ઞાન મેળવશો, એને તમે તમારા જીવન જીવવામાં ભવિષ્યમાં એપ્લાય કરવાના છો. જો તમે લફરાજ કરવાના હોય કે લેક્ચર બંક કરવાના હોય કે ચાલુ લેક્ચરે તમે સામે આશ્રમ રોડ ઉપર સિટી ગોલ્ડમાં પિક્ચર જોવા જતા રહ્યો, અથવા તો પાછળ રિવર ફ્રન્ટમાં તમે પાળીએ બેસવા જતા રહ્યો, અથવા તો તમારી કોલેજ જીએલએસ લો ગાર્ડન પાસે હોય તો તમે ગાર્ડનમાં બેસી રહ્યો, તો આવા બાળકોનું પણ એ લોકોનું આઈ કાર્ડ ખાલી લઈ લેવાની જરૂર નથી, પરંતુ એ આઈ કાર્ડ લીધેલા લોકોને આવા કાઉન્સલરની સામે બેસાડી દેવા જોઈએ. અને એ લોકોની સમસ્યા શું છે, કેમ લેક્ચર નથી ભણતા, વિષય નથી ગમતો, પ્રોફેસર નથી ગમતા, કે ક્યાંક વધારે એક્સ્ટ્રા લેક્ચરની જરૂર છે, ક્યાંય કોલેજનું વાતાવરણ તમને નથી ગમતું, અથવા તો કોઈ પણ વિષય તમે લઈ લો, પાર્ટ ટાઈમ નોકરી કરો છો, રેગ્યુલર તમે કોલેજ તો હાજરી અનિવાર્ય હોય. એલડી આર્ટ્સ કોલેજમાં હાજરીનો જે મુદ્દો છે એ બહુ સંવેદનશીલ છે. જો હાજરી પૂરી ના થતી હોય તો એ લોકોને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. આ થોડુંક વધારે પડતું આક્રમક વર્તન કહેવાય, પરંતુ આજકાલના છોકરાઓ સીધી રીતે જ્યારે માનતા નથી, અથવા તો કોઈ કાઉન્સલર જે તે કોલેજમાં નથી, એટલે આવા નિર્ણયો ઉપર ઘણીવાર પહોંચવું પડે છે. એટલે નાનપણમાં એક કહેવત હતી આપણે નાના હતા ત્યારે, કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. એટલે સોટી વાગે તો જ વિદ્યા આવે, પણ એ મેન્ટાલિટીમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. માટે આપણને એક સલાહની જરૂર છે, અને કયું વર્તન કે યોગ્ય કહેવાય અને કયું અયોગ્ય કહેવાય એ સમજતા તમને આવડવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે જ્યારે તમે ઓનલાઈન લેક્ચર મારું સાંભળી રહ્યા છો, ત્યારે એક મર્યાદા છે કે તમારી શું સમસ્યા છે એ હું સાંભળી શકતી નથી, તો તમારે ગમે એમ કરીને મને કોન્ટેક્ટ કરીને પણ તમારી વિદ્યાર્થી જીવનની સમસ્યા શું છે, એક સલાહના મનોવિજ્ઞાનના જ્ઞાતા પાસે તમારે જવું જોઈએ, અથવા તો તમારી સમસ્યા મારા સુધી પહોંચાડવી જોઈએ, અથવા તો તમારે મને કોઈ પણ હિસાબે ઇગ્નો યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરીને પણ તમારે તમારું લિસ્ટ બનાવવું જોઈએ કે અમને આ ટોપિક ફરીવાર સમજવો છે, અથવા તો એઝ એ કાઉન્સલર અમારે શું કરવાનું, અમારું વાંચન કયા પ્રકારનું હોવું જોઈએ, વગેરે વગેરે. તમે કંઈ પણ મને પૂછી શકો છો, પરંતુ અત્યારે આ વન વે પ્રેમ છે જેને કહીએ, તો એ હું સમજી શકું છું કે આ મર્યાદા સાથે જ્યારે તમે ડિસ્ટન્સ લર્નિંગનો ઉપયોગ કરીને જ્ઞાનમાં તમારે અભિવૃદ્ધિ કરવી હોય, તો એ વિષય જે છે એને તમારે વધારે વફાદાર રહેવું પડશે. જે રીતે કોઈ તોફાની વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ વધારે ધ્યાન રાખે છે, એ જ રીતે જે લોકો ડિસ્ટન્સ લર્નિંગમાં ભણે છે, તો મારી એમને સલાહ છે કે જે તે વિષયો પ્રત્યે તમારે વધારે સજાગ રહેવું પડશે. એ પછી છે વ્યવસાયિક અને ટેકનિકલ શાળા. એલડી એન્જિનિયરિંગથી કોલેજ, અથવા તો મેડિકલ કોલેજ તમે લઈ લો, અથવા તો આઈટી ડિપાર્ટમેન્ટ તમે લઈ લો, તો એમાં જે ટેકનિકલ નોલેજ છે, તમે જો એન્જિનિયરિંગમાં ભણતા છોકરાઓ કેવા હોય છે, 3 ઇડિયટ પિક્ચર મેં અને તમે બંને જોયું છે. એ લોકો બની શકે કે કોઈ આર્ટમાં એ લોકોને રસ જ ન હોય, તો ત્યાં પણ યુવક મહોત્સવ થવો જોઈએ, ત્યાં પણ નાટકો થવા જોઈએ, ત્યાં પણ સંગીત
ના વિશેષ ઉપયોગ કરીને પણ એ લોકોને રિલેક્સ કરી શકીએ. જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે, ડોક્ટર લેવલમાં જે લોકો MBBS કરી રહ્યા છે અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે, એ લોકોનો જે ટ્રેનિંગનો પીરિયડ હોય છે, તો એ લોકોને રિલેક્સ કરવા માટે કોઈ આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવું જોઈએ. NSS કેમ્પો એ લોકોના કેમ્પસમાં યોજવા જોઈએ. NCCમાં પણ એ લોકોએ ભાગ લેવો જોઈએ, જેથી કરીને એ લોકોનું જે ફોકસ છે, એ લોકોને જે થાક લાગે છે કે ડિપ્રેશન આવે છે, કે એ લોકો ઘણીવાર પોતાનું કામ કરીને એટલે કે વર્ક કરીને સિલેબસમાં વધારે પડતું એ લોકોને જે ટોર્ચર થાય છે, એમાંથી એ લોકો બહાર નીકળી શકે અને સોફ્ટ સ્કિલમાં આવા બધા વિષયો એ લોકોને રાખવા જોઈએ, જેથી એ લોકોને કંઈક નવું જાણવા મળે. ઘણીવાર તમે જુઓ સાયન્સ સ્ટુડન્ટો કેવા હોય છે, એકદમ બોરિંગ હોય છે. હવે કોઈ સાયન્સ સ્ટુડન્ટનો ડોક્ટર કોઈ કથકમાં PhD થયેલી છોકરીને જોવા આવે તો એ કેટલું બધું કોન્ટ્રાસ્ટ કોમ્યુનિકેશન હોય છે. ઓલો એને સાવ ખડૂસ જેવો લાગશે, બિલોરી કાચના ચશ્મા પહેર્યા હશે અને નીચું જોઈને, કારણ કે એને કોઈ દિવસ છોકરી એટલે શું ખબર જ નથી, એવું બને. અથવા તો કો એજ્યુકેશનમાં ભણેલો ના હોય, અથવા તો ભણેલો હોય પણ એને એટલું બધું એની કેરિયરને મહત્વ આપ્યું હોય કે ના ભાઈ, હું તો મારી પોતાની ક્લિનિક ખોલીશ, એટલે 6 વર્ષ ભણવામાં જાય, 6 વર્ષ ક્લિનિક એની જાય. પછી એને એના બાપાએ ડોનેશન કેટલું આપ્યું હતું ભાઈ એડમિશન મેળવવામાં, તો કે 20 લાખ રૂપિયા. એટલે 20 લાખ રૂપિયા હું કમાઈને ઊંધો ન વળી જાઉં, એ પેલા લગ્ન નહીં કરું ને પછી 35-36 વર્ષે પાકા ગળે કાંઠા ન ચડે એવી હાલત એની થાય છે. મિસ્ટર યોગી એવી સિરિયલ આવતી હતી, એને એમ થાય કે હું તો ડોક્ટર કક્ષાનો માણસ, તો મારે સામે તો ડોક્ટર જ જોઈ, અથવા તો કોઈ એવું પાત્ર જોઈએ જે મને સમજી શકે. અરે ભાઈ, તું પેલા તારી જાતને સમજ કે તારે હવે આ બહુ થઈ ગયું, આમાંથી બહાર નીકળવાની જરૂર છે. તો કરાઓકે સિસ્ટમ પર ગીત ગાઓ, તમે પિક્ચર જોવા જાઓ. એટલે આ જેને કહેવાય ને કે વેદિયા વેડા કરે. ડોક્ટર હોય ને એ બધું હાઇજેનિક, એને જલેબીને ગાંઠિયા આપો તો કે ઓહો આટલું બધું તેલ ને આટલું, આમાં તો એટેક આવે. અરે ભાઈ, આવું વિચારીને તને એટેક આવી જશે. અઠવાડિયાના 15 દિવસ તો તું એવા રાખ કે તું ડોક્ટર નથી એવું તારી જાતને તું કે. આ તો સતત, અને પછી એનું એક રૂટીન થઈ જાય છે અને એ એના ફેમિલીને ટાઈમ નથી આપી શકતું. અથવા તો શું હોય, એ લોકો એવું બુદ્ધિશાળી એટલા બધા હોય કે સામેનું પાત્ર એ ડોક્ટર જ ગોતે. એટલે એ લોકોની જે જિંદગી છે ને એ જાટ જેવી થઈ જાય. પછી એ બાળકને બિચારાને ટેબલ ટેનિસમાં રસ હોય ને, તો એને મારી મચડીને એને ડોક્ટર જ બનાવવું હોય. એટલે 3 ઇડિયટ પિક્ચર આનું ઉદાહરણ છે. મારે વધારે આમાં જવાની જરૂર નથી. તો આવા વખતે પણ એક સલાહકારની જરૂર પડે છે. એ પછી છે પુનઃસ્થાપન કેન્દ્રો. દાખલા તરીકે કોઈ મોલમાં તમે શોપિંગ કરતા હોય, એના પેકેટ ઉપર કંઈક અલગ ભાવ લખ્યા હોય અને એની ઉપર સ્ટીકર ચોંટાડી દેવામાં આવે, મોલના પોતાના ભાવ લખ્યા હોય. તો આવી રીતે પણ જે વાત તમારા અને મારા ધ્યાન બહાર રહી જાય છે. હવે એમાં લખ્યું હોય કે 500 લોટ છે, તો તમે નહીં આપણે પેકિંગનું ક્યાંય વજન કરવા જવાના ખરા? હું તો કહું કરવું જોઈએ, ચેક કરવા માટે. તો ગ્રાહક સુરક્ષા કેન્દ્રો છે. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર આગળ તમે તમારી આ જે ફરિયાદ છે, સમસ્યા છે એ નોંધાવી શકો છો. અથવા તો મોલમાં પણ તમને ડાયાબિટીસ છે કે તમે કયા રોગથી પીડાઓ છો, કે તમારું જંક ફૂડ તો તમારે ન ખવાય, તમારે એના બદલે આ કોલચા લઈ જાઓ, અથવા તો આ ઘઉંની મેગી લઈ જાઓ. તો આવા પણ કાઉન્સેલર મોલમાં પણ જરૂર પડે છે. આ તમને હવે આવનારા યુગની વાત કરું છું. તો એમાં પુનઃસ્થાપન. એ પછી છે રાજ્ય રોજગાર વિનિમય કેન્દ્રો. બરોબર, તો રોજગાર ક્યાંથી તમે મેળવી શકો? એ જ રીતે તમે જો કેમ્પસ ઇન્ટરવ્યુ લેવાય છે. નિરમા જેવી યુનિવર્સિટીમાં, GLS જેવી
કોલેજ કે યુનિવર્સિટીમાં કેમ્પસમાં જ ઇન્ટરવ્યૂ લેવાય છે અને તમને સરસ મજાની નોકરી પ્રોવાઈડ થઈ જાય છે. તો એ બહુ સારી વાત છે. પછી જે સરકારી દવાખાનાઓ હોય છે, રાહત ફંડના, અર્ધ સરકારી દવાખાનો, ત્યાં પણ કાઉન્સલરની જરૂર પડે છે. એ જ રીતે માનસિક આરોગ્ય અને ચિકિત્સાલયોમાં, મેન્ટલ હોસ્પિટલમાં પણ એક સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિક બંનેની જરૂર પડતી હોય છે. એ જ રીતે સમાજ માર્ગદર્શન સેવાઓ, NSS, બરોબર, એ જ રીતે NGO, તો એ સમાજ માર્ગદર્શન કેન્દ્રોમાં પણ એક સલાહકાર જે છે એને પગાર જે છે એ સરકાર કે જે તે NGO આપતી હોય છે, પરંતુ આવા મફત સલાહ કેન્દ્રો પણ જોવા મળે છે, જે શાહીબાગમાં છે. એ પછી છે વ્યાપાર અને ઉદ્યોગ. તો આ જે છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી તમે લઈ લો, તો એમાં જે તે વ્યક્તિના એક્સપર્ટ હોય છે અને એની સાથે જે તે કાઉન્સલર હોય છે અને એ નક્કી કરતા હોય છે કે કયા બિઝનેસમાં તમે જવું, અથવા તો તેલના ભાવ શું હશે ભવિષ્યમાં, સોનાના ભાવ કેટલા વધશે કે ઘટશે, કઈ વસ્તુની ખરીદી કરવી, અથવા તો કઈ બજારમાં કયા માલનો વધારે પડતો ભરાવો થઈ ગયો છે, અથવા તો શાકભાજીના જે ભાવ છે, આ બધી જ બાબતોનું કાઉન્સલર જે છે એ જે તે વેપારીને સલાહ આપતો હોય છે. એ પછી છે રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો, તાલીમ કેન્દ્રો જેને આપણે કહીએ છીએ. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવો કોર્સ પણ હવે ઉપલબ્ધ હોય છે. તો રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં પણ એમાં જે માહિતી વિભાગ દ્વારા, માહિતી ખાતા દ્વારા પણ એવી બધી માહિતીઓ પ્રોવાઈડ થતી હોય છે, જે પ્રજામાં જાગૃતતા આવે. અને અન્ય સ્થાનોમાં કોઈ પણ સ્થાન આવી શકે. દાખલા તરીકે હિમાલય મોલ છે, તો એના પ્લેટફોર્મ ઉપર કોઈ પણ કાઉન્સલર છે એ પોતાના સ્વ ખર્ચે પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટે પણ જાહેરમાં આવી સલાહ આપતો હોય છે. મ્યુઝિક થેરાપી તમે લઈ લો, તો મ્યુઝિક થેરાપી દ્વારા પણ તમે 31 ડિસેમ્બરે જ્યારે લોકો ગોવામાં જલસા કરતા હોય, ત્યારે 31 ડિસેમ્બરે હું એઝ એ કાઉન્સલર વૃદ્ધાશ્રમમાં જાઉં છું અને વૃદ્ધોને કરાઓકે સિસ્ટમ ઉપર ગીત ગવડાવું છું. અને એ લોકો જ્યારે એ ગીત ગાય છે ત્યારે એ લોકો રડી પડે છે, અને એ લોકોનું કેથાર્સિસ, એ લોકોની લાગણીનું, એ લોકોના ઇમોશનનું કેથાર્સિસ થતું હોય છે, અને એ લોકો રડી લે છે, અને રડીને એ લોકો રિલેક્સ થઈ જતા હોય છે. અને એ લોકો આશીર્વાદ પણ અમને આપતા હોય છે કે તમે આજે આ વર્ષના છેલ્લા દિવસે આ સેવા કરો છો, કે અમારી સામે આવ્યા, તો અમને પણ એ આશીર્વાદ મળે છે. તો એઝ એ કાઉન્સલર પણ એક તમારી પોતાની નૈતિક ફરજ છે કે જે નોલેજ તમને ઈશ્વરે આપેલું છે, કે જે નોલેજથી તમે પૈસા કમાવો છો, તો એક દિવસ તમારે આ વૃદ્ધાશ્રમમાં જઈને, કે કોઈ અનાથ આશ્રમમાં જઈને, કે કોઈ એવી વ્યક્તિની મદદ કરીને માત્ર તમારે એક સલાહ આપવાની છે, અથવા તો મ્યુઝિક સાથે તમે મ્યુઝિક થેરાપી દ્વારા પણ એ કાઉન્સેલિંગ પણ કરી લ્યો છો, અને એ વૃદ્ધોને બિચારાને ખબર નથી પડતી કે આ અમારું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે. તો આ એક મારી હું નૈતિક ફરજ સમજુ છું આ બધી બાબતને. એ પછી છે પ્રાથમિક શાળા સલાહકારની ભૂમિકા ભજવણીના મુખ્ય 5 બાબતો છે. તો કે સલાહ, પછી વિચાર વિનિમય, પછી સંકલન, અને વિકલાંગ બાળકોને સલાહ. જો શારીરિક કે માનસિક રીતે જે લોકો ખોટ ખાપણ વાળા બાળકો છે, તો એ લોકોનું તો વધારે એ લોકોને બિચારાને કાઉન્સેલિંગની જરૂર પડે છે. કારણ કે એ બાળક જે છે એ વોલીબોલ નથી રમી શકતું, એને એના પગ ગુમાવ્યા છે. એક બાળક છે એ સરસ મજાનું મૂવી નથી જોઈ શકતું, કારણ કે એની
આંખ ગુમાવી છે, સરસ મજાનું મ્યુઝિક નથી સાંભળી શકતું કારણ કે એને સંભળાતું નથી, અંધજન મંડળ છે. તો ત્યારે પણ એક જે સલાહકાર છે એને ત્યાં નોકરી મળી રહેતી હોય છે. પણ ઘણી સંસ્થાઓમાં એવું છે કે આ જે કાઉન્સલર છે એ કાઉન્સલરની પાસે અન્ય કામો કરાવવામાં આવે છે. તો એની નોંધ લેવી કે આવું કામ ન કરવું અને એનો વિરોધ પણ કરવો. દાખલા તરીકે પ્રોક્સીમાં એ લોકોને મોકલી દેવા. ચલો એ તો સારી વાત છે, પણ પ્રોક્સીમાં જઈને તમે એવું ના કહી શકો એ કાઉન્સલરને કે ભાઈ તમે સંસ્કૃત ભણાવો. તમે સંસ્કૃતમાં સારા હોય, તમે ભણાવી શકો એમ હોય એ વાત જુદી છે. પણ આ ઘણીવાર એવું બને છે કે જે કાઉન્સલર હોય છે એ વધારે પડતો સેવાભાવી હોય છે, એને એના કામમાં મજા પડતી હોય છે, એટલે ઘણીવાર એનું શોષણ પણ થાય છે કે ભાઈ તમે આ બધી હાજરી લેવાનું કામ તમારું, અથવા તો તમારું આજે કંઈ કામ નથી તો તમે આ એક્સ્ટ્રા કામ જે છે બીજાનું પેન્ડિંગ રહેલું કામ છે, ડેટા જોડવા કે ટાઈપ કરવું તમને આવડતું હોય તો તમને ટાઈપ કરાવી માં બેસાડી દેવામાં આવે છે. તો આ એક જાતનું શોષણ છે કાઉન્સલરનું જે તે સંસ્થામાં. તો એ સંસ્થામાં આ પ્રકારના કામ કરવાની તમારે મનાઈ આપવી જોઈએ અને ફરમાવી જોઈએ.